મિત્રો આપ જોઈ રહ્યા છો ગતરોજ દિયોદર પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં જે 12 વ્યક્તિઓથી વધારેના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અત્યારે હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. અત્યારે હાલ પંચાયત દ્વારા આ જે બુટલેગરનું જે ગલ્લો છે, જે પાર્લર છે, તેના સામે નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ જે ગૌચર જમીન છે તેના પર આ દબાણની અંદર આ ગલ્લો લગાવવામાં આવ્યો હતો અને અહીંયાથી જ બુટલેગર દ્વારા જે વેચાણ થઈ રહ્યું હતું દારૂનું, વિદેશી દારૂનું, અને આ વિદેશી દારૂના વેચાણને લઈને જ્યારે પોલીસ રેડ કરવા પહોંચી હતી તેવા સમયે અહીંયા બુટલેગરના પરિવાર દ્વારા અહીંયા પોલીસ પર હુમલો થયો હતો. આજ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે મોજરૂ જૂના ગામ છે ત્યાંનો આ વિસ્તાર છે ને ત્યાં આગળ પોલીસ પર હુમલો થયો હતો બુટલેગર દ્વારા. આ હુમલામાં 12થી વધારે શખ્સો સામે ગુનો નોંધાયો છે અને અત્યારે હાલ સરપંચ અને તલાટીની હાજરીમાં પંચાયત દ્વારા અહીંયા નોટિસ લગાવવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે સીધા કે જ્યાંથી બુટલેગરના પાર્લર પર પંચાયત દ્વારા જે આ માલ સામાન ખાલી કરવા માટેની જે કાર્યવાહી હાથ ધરવાની છે પોલીસ દ્વારા પંચાયતને નોટિસ આપવામાં આવી હતી અને જેને લઈને આ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલ મોજૂર જૂના ગામના તલાટીશ્રી અને સરપંચ દ્વારા આ નોટિસ લગાવવામાં આવી રહી છે. અત્યારે હાલ જે કાર્યવાહી કરવાની છે જેને લઈને આ નોટિસ લગાવવામાં આવી રહી છે. આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું મોજૂર જૂના ગામેથી કે પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું નોટિસમાં શું લખ્યું છે તે પણ હું તમને બતાવીશ કે આ જે કાર્યવાહી છે એ 2 દિવસમાં મુદત આપવામાં આવી છે અને મુદતમાં આ નોટિસ અત્યારે હાલ જેમના પાર્લર પર લગાવી દેવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો મોજૂર જૂના ગામેથી અને આપને આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે અત્યારે હાલ દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે મોજૂદ છે અને અત્યારે હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે. આ જે મોજરૂ જૂના ગામનો જે સર્વે નંબર 40 છે જ્યાંનો વિસ્તાર છે અને અહીંયા દિયોદર પોલીસ પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મોજરૂ જૂના ગામેથી કે જ્યાં પોલીસ પર હુમલાને લઈને અત્યારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જે પાર્લર છે તેનું ડિમોલેશન પણ કરવામાં આવશે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે કારણ કે અહીંયા નોટિસ લગાવવામાં આવી છે. આ તળાવની પાળ પર જે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મોજરૂ જૂના ગામ છે ને મોજરૂ જૂના ગામે બુટલેગર દ્વારા અહીંયા જાણવા મળી રહ્યું છે કે જે વીજ લાઈન નાખવામાં આવી છે, અહીંયા લાઇટ લેવામાં આવી છે એ પણ ગેરકાયદેસર હોય. અહીંયા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પણ પહોંચ્યા છે. આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું કે આ વીજ લાઇનની ચોરી પણ કરતા હતા તેવા પણ સમાચાર લોકમુખે સાંભળવા મળી રહ્યા છે. આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. અત્યારે દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અહીંયા મોજરૂ જૂના ગામના પંચાયતમાંથી તલાટી અને સરપંચ પણ અહીંયા હાજર છે. પોલીસ પણ અહીંયા પહોંચી છે દિયોદરની અને જે વિદ્યુત બોર્ડના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા અત્યારે હાલ પહોંચ્યા છે અને જે ગેરકાયદેસર કનેક્શન જે લેવામાં આવ્યું હતું તે પણ તેને લઈને પણ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે હાલ વિદ્યુત બોર્ડના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા અત્યારે હાજર છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે વીજ લાઇનના કે વીજ લાઇનની પણ અહીંયા જે વાયર નાખવામાં આવ્યો છે પોલીસ દ્વારા વાયર પણ બહાર કાઢવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે હાલ કાર્યવાહી થઈ રહી છે. દિયોદર પોલીસ ઘટના સ્થળે છે. 2 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે આ પાર્લરનું ડિમોલેશન કરવાનું છે અને દાદાનું બુલડોઝર અહીં આ પાર્લર પર ફરી વળવાનું છે. ત્યારે આપને સીધા દ્રશ્યો હું ઘટના સ્થળેથી બતાવી રહ્યો છું કે અત્યારે હાલ અમે ત્યાં પહોંચ્યા છીએ. અમારી ટીમ પહોંચી છે અને અત્યારે હાલ પંચાયતના જે તલાટી અને સરપંચ પણ અહીંયા ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને
અંદર માલ જે પડ્યો છે ને એ તમે કાઢીને લઈ જાઓ, કેબિન નહીં. સાહેબ કાલ કઈ જતા આપણે એટલે કે તમે માલ છે અંદર તમારો જે છે એ બધો લઈ જાઓ. કેમ કહેશો એ ઘરે કોઈ નથી હોય પણ કહેવાય જવું તો પડશે ને, ઘરે હોય કે ના હોય આપણે કેમ તો. ના બરોબર એટલે આ એક નોટિસ તો અહીંયા લગાવી દીધી છે બરાબર. અને હજુ એક બીજી પણ એમના ઘરે કોઈ હાલે એમ તો કોક ખરી કોકનો એટલે એમ ટૂંકમાં કોઈ સગા સંબંધ હા તમે જતા હોય ને અમે વાત મુજરૂ જૂના ગામે અત્યારે હાલ જે પોલીસની કાર્યવાહી છે, પંચાયતના તલાટી મારી સાથે જોડાયા છે. સાહેબ શું કહેશો? અત્યારે હાલ ગઈકાલે પોલીસ પર હુમલો થયો હતો ને અત્યારે આપના પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે. હવે અહીંયા બિન અધિકૃત એક ગલ્લો ધ્યાને આવ્યો છે અને એ કેબિન દૂર કરવા અને તેમાંથી માલ સામાન દૂર કરવા અંગેની અમે નોટિસ લગાવી છે. એનાથી વિશેષ કંઈ અમને ધ્યાને નથી આવ્યું. આપ કઈ રીતે અહીંયા નોટિસ લગાવી છે? કઈ રીતે આપને ખબર પડી છે? બિન અધિકૃત રીતે ત્યાં આગળ ગલ્લો ને દબાણ કરેલું છે અને ત્યાં આગળ ગૌચરની જમીનમાં અને દિયોદર પોલીસ સ્ટેશનના કહેવા અનુસાર દિયોદર પોલીસે નોટિસ આપીને પંચાયતને જાણ કરી હતી કે આ જે ગલ્લો છે કાયદેસર કે બિનકાયદેસર છે તેની ખાતરી કરવા માટેની નોટિસ ફાળવવામાં આવી હતી અને પંચાયતે જ્યારે તપાસ કરી ત્યારે આ ગૌચર જમીનમાં દબાણ કરીને આ જે પાર્લર નાખવામાં આવ્યું હતું તળાવની પાળ પર. અને અહીંયાથી હવે કાર્યવાહી આપ જોઈ રહ્યા છો, આ પોલીસના જવાનો છે અત્યારે હાલ કાર્યવાહી કરવા માટે પહોંચ્યા છે. જે લાઇટ બિનકાયદેસર જે વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું તેને લઈને પણ પોલીસ ખુદ જાતે જે વિદ્યુત બોર્ડના કર્મચારીઓ છે સાથે રાખીને તપાસ કરી રહી છે. આ જે વાયર છે એ બિનકાયદેસર જે નાખવામાં આવ્યો હતો અને બુટલેગર દ્વારા મોટું ટોળું ભેગું કરી અને આ જે પોલીસ પર જ્યારે એક કાયદાના રક્ષકો સામે હાથ ઉપાડવાનો કોશિશ કરી હતી પણ ત્યાં મોટી કાર્યવાહી કરી દેવામાં આવી છે. અત્યારે હાલ આપને આ સીધા દ્રશ્યો છે મોજરૂ જૂના ગામેથી અને આ મોજરૂ જૂના ગામે ડિમોલેશનને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાદાનું બુલડોઝર આ પાર્લર પર ફરી વળવાનું છે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ પોલીસ જે બિનકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું તેને લઈને આપ જોઈ રહ્યા છો કે ખુદ પોલીસના જવાનો છે એ વિદ્યુત બોર્ડના કર્મચારીઓને સાથે રાખીને આ વાયર કાઢી રહ્યા છે. અત્યારે હાલ આ દ્રશ્યો છે કે જ્યાં બિનકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું હતું અને આ બિનકાયદેસર કનેક્શન છે તેને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોવાનું તો એ રહ્યું કે આ જે બિનકાયદેસર કનેક્શન ક્યારથી લેવામાં આવ્યું હતું અને આ ક્યાં સુધી આ વીજ લાઇનની ચોરી કરવામાં આવી હતી વીજ કનેક્શનથી, તો એ બાબતે પણ શું કાર્યવાહી થાય છે એ હવે જોવાનું રહેશે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ જે વીજ કનેક્શનનો જે વાયર નાખવામાં આવ્યો હતો તેને કાઢવાના જે ટ્રેક્ટરથી દ્વારા બાંધીને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. અત્યારે હાલ આ દ્રશ્યો જૂના મોજરૂ ગામે દિયોદરના વાવથરા જિલ્લો અને દિયોદર તાલુકાના મોજરૂ ગામે બુટલેગર દ્વારા કાયદાના રક્ષકો સામે જ્યારે આંગળી ચીધી અને તેને લઈને આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં એક ટ્રેક્ટર દ્વારા આ વાયર પણ બહાર કાઢવામાં આવી રહ્યો છે. વિદ્યુત બોર્ડ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે આપની સામે તેના પણ એક સવાલો થઈ રહ્યા છે અત્યારે હાલ લોકોમાં કે કેટલા સમયથી આ વિદ્યુત બોર્ડમાંથી જે વાયર લઈ નાખીને આ ચોરી કરવામાં આવી રહી હતી તેને લઈને પણ મોટા સવાલો થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ વાયર મજબૂતાઈથી રોડ તોડીને નાખવામાં આવેલો છે. આ રોડ માર્ગ અને મકાન વિભાગ પણ શું કાર્યવાહી કરે છે તેને લઈને પણ અનેક સવાલો છે, કારણ કે જે બિનકાયદેસર જે વીજ કનેક્શન લીધું હતું અને તે રોડ તોડીને લેવામાં આવ્યું હતું. જે દ્રશ્યો છે આ રોડ તોડીને નાખવામાં આવેલો આ વીજ કનેક્શન, ત્યારે દિયોદરના વિદ્યુત બોર્ડ અને જે માર્ગ અને મકાન વિભાગ છે તેના સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે કે જે આ બિનકાયદેસર કનેક્શન વીજ વાયર લેવામાં આવ્યો હતો અને તેને રોડ તોડવામાં આવ્યો હતો તેને લઈને માર્ગ અને મકાન વિભાગ શું કાયદેસરની કાર્યવાહી કરે છે તેને પણ એક સવાલ છે માર્ગ અને મકાન વિભાગ સામે. કેટલા સમયથી આ કનેક્શન
લઈને આ વીજની ચોરી થઈ રહી હતી. પરફેક્ટ દ્રશ્યો આવવા જોઈએ, ત્યાં કેમેરો ઝૂમિંગમાં આવવો જોઈએ. એડિટિંગ તો થઈ જાય વધારાની શબ્દોમાં. હા હવે અમારો હવે આ થોડુંક આમ લીધું હોત ને આ બાજુ. પોલીસની મહા મહેનત છતાં પણ વાયર બહાર નથી નીકળી રહ્યો. આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. અહીંયા પોલીસનો કાફલો પણ મોજૂદ છે. અત્યારે હાલ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અને પંચાયત પણ અહીંયા ઉપસ્થિતિમાં અત્યારે હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોર્ડના સામે પણ વિદ્યુત બોર્ડ સામે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે કયા સમયથી કેટલા સમયથી અહીં આ કનેક્શન લઈને ચોરી કરવામાં આવી રહી હતી. રોડ તોડીને પણ આ કનેક્શન લેવામાં આવ્યું હતું. હવે શેનું હાલે કોઈ